વેકેશનમાં તમે તમારી ફેમિલી સાથે ચોક્કસ આવી શકો. અહીંયા. ચોક્કસ. સરસ વ્યૂ છે જો. મતલબ તિથલથી કઈ બાજુથી અવાશે? આ એન્ટ્રી પાસ પર બધું લખેલું છે, છતાં અમે લોકોને માહિતી આ 50 વાળા બી છે જો. નમસ્કાર મિત્રો, તો આજે અમે જવાના છે ફલાદરા ગામમાં જલારામ બાપના મંદિરે, જે વલસાડનું ફેમસ છે. આ છે અમારી પાર નદી, ચીચાઈ ગામ પાસે આવેલી. ફલાદરા વાળો રસ્તો એકદમ મસ્ત બનાવી દીધો છે, હમણાં નવો ફ્રેશ મહિનો છે એટલે ટાઈમ આપણે ઓછો જાય, ફટાફટ પહોંચી જવાય. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં હું એડ કરી દઈશ. આવી ગયા છે ફલાદરા પ્રાથમિક શાળાનું બોર્ડ અહીં આવી ગયું છે. ફલાદરા પ્રાથમિક સ્કૂલથી સીધું જ જવાનું છે આપણે. આ બિરસા મુંડા સર્કલ આવે ને તેનાથી થોડું આગળ જવાનું આપણે. આવી ગયું છે ફલાદરા ગામમાં જલારામ બાપાના મંદિરનો ગેટ. આવી ગયું છે એ લખેલું જ છે જલારામ બાપાનું મંદિર. 9 કિલોમીટર છે, સીધું જવાનું. મંદિર પાસે પહોંચી ગયા છે. અહીંયા બોર્ડ માર્યું છે જલારામ મંદિર ધામ જવાનો રસ્તો આ તરફ. તો કાર પાર્ક કરી દીધી છે અને પાર્કિંગની જગ્યા બહુ જ મોટી છે અને પાર્કિંગ ફ્રીમાં છે. તો કાર પાર્ક કરીને હવે જઈએ અમે જલારામ ધામમાં. ફલાદરા આ ગેટ છે, ગેટની અંદર આપણે એન્ટ્રી લઈ રહ્યા છે. આ વિસ્તાર આગળ જાય છે. આ થોડી સૂચનાઓ છે એ તમે વાંચી શકો છો. તમે જતા જ અંદર આ છે એન્ટ્રી ગેટ. આ એન્ટ્રી પાસ એન્ટ્રી છે. પાસ છે, એક વ્યક્તિના 20 રૂપિયા. આ એન્ટ્રી પાસ વિશે માહિતી આપી દઉં જરા. હા આપી દો ચોક્કસ. આ એન્ટ્રી પાસ પર બધું લખેલું છે, છતાં અમે લોકોને માહિતી આપી દઈએ કે સંકુલના વહીવટ ખર્ચ માટેની એન્ટ્રી પાસ છે. બરાબર. પર વ્યક્તિ દીઠ 20 રૂપિયા. હા આમ કોઈ પીધેલા આવી જાય તો શું ખબર પડે અંદર સંકુલમાં? સાચી વાત બરાબર. છે. તો અહીંયાથી એ ટિકિટ લઈને જાય એટલે અમને ખબર પડે. હમ. તો પીધેલા આવે તો એ લોકોને 10 જ મિનિટમાં પોલીસને હવાલે કરી દે. રાઈટ છે. બરાબર. આ સેફટી વાઇઝ બરાબર Safety છે. wise એ બહુ સારું છે. ફરવા આવે એ લોકોને તકલીફ ના પડે. ના ના બરાબર. સેફટી વાઇઝ પણ બહુ સારું છે. હા. જમવાનું ને એ બધું કયા એ દિવસે? એવરીડે ચાલે છે હા. મહાપ્રસાદ. હમ. 11:30 થી 1 વાગ્યા સુધી ચાલે Okay. અને સાંજે 5:45 વાગ્યાથી પૂરું થાય ત્યાં સુધી, બે એટલે time 7 વાગ્યા સુધી જેવું ચાલે. બંને ટાઈમ છે ને? હા, બંને ટાઈમ એવરીડે ચાલે. બહુ સારી સેવા કરો છો તમે. અહીં પૂજાનો સામાન પણ મળી રહેશે, અગરબત્તી, નારિયેલ, પ્રસાદી. પણ તમે આ વાંચી શકો છો, અહીંયા લખ્યું છે. તમે જ્યારે આવો તો આ વાંચીને આવજો. મહાપ્રસાદનો સમય પણ લખ્યો છે. યસ. તો ચાલો આવી ગયા છે આપણે જલારામ બાપાના મંદિર પાસે, બાજુમાં જ છે. અને અહીંથી તમે નજારો જોઈ શકો છો. એકદમ આટલી ગરમી છે તો પણ અહીંયા એકદમ ઠંડીનો અહેસાસ થાય છે. યસ. આખો મેપ છે એટલે તમારે કઈ જગ્યાએ કાંકા જવું તમે છે, અટવાયા હોય તો મળી જાય. મતલબ તિથલથી કઈ બાજુથી અવાશે, ફલદરાથી કેટલા કિલોમીટર છે, સાપુતારાથી કેટલા કિલોમીટર છે, બધું મેન્શન કર્યું છે. એટલે તમે કોઈ બી એરિયામાંથી આવો તો આમાં મેન્શન કર્યું જ હોય. આ રીતે આ તિથલ છે, આ વલસાડ છે. વલસાડથી આપણે ધરમપુર રોડ જઈને વાંકલના રસ્તેથી આપણે જલારામ ધામ આવી શકે. તો આવી ગયા જલારામ બાપાનું મંદિર. આ જોયું બાજુમાં. તો પહેલા દર્શન કરી દઈએ. કૃષ્ણ દર્શન કરી. જલારામ બાપા છે ને રામ ભક્ત હતા, એટલે રામ ભગવાનને બી મૂક્યા છે. જો ચોક્કસ. જલારામ બાપાનો ફોટો છે હા. અને બાજુમાં છે ને તે એમના પત્ની છે વીરબાઈમાં. જ્યારે મતલબ જલારામ બાપા નાની ઉંમરના હતા ત્યારે લગ્ન કરાવી દીધેલા. બાળ વિવાહ. હા, પણ વીરબાઈમાંનું બી મતલબ છે ને સેવામાં બહુ ધ્યાન હતું. સેવામાં બહુ ધ્યાન હતું. એ લોકોએ છે ને તે અન્નદાન કરવાનું વિચાર્યું કે આપણે હવે ભૂખ્યાને ખાવાનું ખવડાવીએ. એટલે એમણે બંને ભેગા થઈને એક ભોજન સદાવ્રત નામની સેવા બનાવી, જેમાં મતલબ ભૂખાઓને જમાડે. અને હમણાં સુધી એવું બન્યું જ નથી કે જે અન્ન પાત્રમાં એ લોકો જમવાનું બનાવતા ને 2 જણ, તો કોઈ દિવસ એમાં ખાવાનું ખૂયતું જ નથી. એટલે એવું એ લોકો આપણે જલારામ બાપાના મંદિરમાં મેઇન વસ્તુ શું હોય? દયા, કરુણા અને અન્નદાન.
એમનું નામ એના માટે જ છે આજે કે રામ ભગવાનની કૃપાથી એમનું અંદર પાત્રમાંથી ખાવાનું ઘટ્યું નથી, કોઈ ભૂખું એમના ઘરેથી ગયું નથી. એટલે એમના વીરપુરમાં સદાવ્રત નામની સેવા હજુ બી હાજર છે કે ત્યાં જમાડે ભૂખ્યાને, કોઈ ભૂખું નહીં જાય. એટલે આપણે બી જલારામ બાપાના ભક્ત છે તો આપણે બી કોઈક દિવસ કોઈ માણસને ભૂખા નહીં મોકલાય એમ. અન્નદાન મહાદાન એ એમનું પહેલેથી જ હતું. બીજા બાજુમાં મંદિર છે, શિવલિંગ છે, ગણપતિ બાપ્પા છે, શંકર ભગવાનની નાની મૂર્તિ છે અને આ માતાજી છે. પાણી થોડું ચડાવીએ. દર્શન કરી દીધા. અમે જતા છે નીચે, બાજુમાં મોટું તળાવ છે. જો નાના નાના બટક બટક. બધી નાની નાની માછલીઓ બી છે. હવે સાંજે આવો ને તો પહેલા અહીંયા બોટિંગ બી ચાલતું હતું, હમણાં બોટિંગ નથી ચાલતું. તો હવે જતા છે અમે સાંઈબાબાના મંદિરે, તો તેના વચ્ચે આ બધા દ્રશ્યો આગળ જોવા મળશે. આપણે આગળ જતા છે સાંઈ સિદ્ધિ વિનાયક સંકુલમાં. તો સાંઈ રાજહંસમાં જવા માટે અહીંથી ટિકિટ લેવી પડે છે. પ્રતિ વ્યક્તિ 20 રૂપિયા ટિકિટ છે. 5 વર્ષથી નાના હોય તો 10 રૂપિયા ટિકિટ. તો ચાલો આપણે ટિકિટ લઈને જઈએ. સાંઈબાબાના મંદિરે જો ને એક સરસ સુંદર રસ્તો છે વેલોની વચ્ચેથી ને અહીંયા બાજુમાં તળાવ છે એકદમ મોટું, એટલે ઠંડક બી લાગે. અંદર આવો એટલે તમને આ રીતનું કંઈક જોવા મળે. અહીંયા કોઈ ફોટો પડાવવો હોય તેના માટે બી બેસ્ટ છે. આટલા ઉનાળામાં પણ તમને ઠંડકનો અહેસાસ થશે. હા, એવું લાગશે જ નહીં કે તમે આટલા ઉનાળામાં આવ્યા. તો ઉનાળા માટે બેસ્ટ પ્લેસ છે વલસાડમાં, તો ખાસ વિઝિટ કરો. હા, સમર વેકેશનમાં તમે બાળકોને લઈને આવી શકો. મસ્ત છે જો અહીંયાથી આખું એન્ટ્રી. મંદિર ખૂબ સુંદર છે, તળાવની વચ્ચે આવેલું છે. અને તમે આ કૃષ્ણ ભગવાન અને કાળિયા નાગની તો વાર્તા કથા સાંભળી જ હશે તમે, જે વૃંદાવનમાં યમુના નદીમાં કાળિયા નાગ અને કૃષ્ણ ભગવાન જોડે યુદ્ધ થયું હતું તે. યસ, રાઈટ. અહીંયા આપણે એન્ટ્રી લઈ લીધી છે મંદિરની અંદર. નાના છોકરાઓ માટે છે કે માછલી ઘરમાં જોવું હોય મહાદેવની મૂર્તિ, પાર્વતી માતાની અને ગણેશજીની મૂર્તિ બહુ સારી છે. અંદર ગાર્ડનમાં મસ્ત સજાવેલી છે અને આપણે જવાનું છે અંદર. અને છોકરાઓ માટે તો ખાસ મજા છે. પ્રસાદ છે, કપડાં છે, ચશ્મા છે. આ રીતનું બધું મળે છે અહીંયા. કેપ છે, રમત ગમતનો વસ્તુ છે. નાના છોકરાઓ માટે બહુ સારું છે, મજા પડી જાય. કિચન છે. મોસ્ટલી અહીંયા છે ને તે મતલબ ઓર્નામેન્ટ્સ, આ બધા પર્સ ના ભાઈ કલેક્શન મળ્યા. આ પર્સ કેટલા વાળા છે? 150 માં તમને મળી જશે. આ ને બેંગલ્સ બી છે જો. આ કેટલા વાળા? જો આ દુપટ્ટા બધા 150 માં તમને મળી જાય. આ કેટલા વાળા છે? આ 200 મળી જાય તમને. એની ક્વોલિટી મસ્ત છે, તમે એથી લઈ શકો. હે ને? માસી ઓછામાં ઓછી પ્રાઇસ વાળા કયા? 50 વાળા. આ 50 વાળા બી છે જો. આ રીતના આવે. સ્કાર્ફ જેવું તમે યુઝ કરી શકો, મતલબ આ રીતનું. મિનિમમ 50 થી ચાલુ થાય. 150, 200 પછી રેન્જ તમને તમારી રીતના મળે. આ રીતનું 250. આ થોડા વર્ક વાળા છે, મતલબ ડિઝાઇનિંગ છે. આ થોડું વર્ક વાળું. આ 300. આ 300 વાળા છે, પણ આમાં મિરર વર્ક છે. આ જો નજીકથી તમે જોઈ શકો, આ મિરર વર્ક છે, હે ને? 200 વાળી લાઈન છે. આ બધી 250 વાળી છે, પણ આમાં બધામાં ટેલી વર્ક ને એવું છે. તમે કોટન પર સાડીમાં પહેરશો. આ 150 વાળો છે. આ જો અંદર અહીંયા બી મળે મોતીના હાર ને બધું છે. તોરણમાં છે. તોરણ પણ મળી રહે છે. જો આ રીતના તોરણ આવે છે. આ કેટલા વાળો છે? આ ને 300. બાટિકમાં કહેવાય એને. હા, સરસ બતાવે છે. કલર બહુ ફાઇન છે. તારા પર સૂટ થશે.
અહીંયા થોડું શોપનું નામ જલારામ. શોપ પર વિઝિટ કરજો, અહીંયા તમને બધી વેરાયટી મળી જશે. ઓકે, ઔષધ ભંડાર ને બાજુમાં જ છે. થેલી બી આવે જેમાં તમે રૂટીનમાં મતલબ જોબ પર જતા હોય, કંપનીમાં જતા હોય તે લોકો ટિફિન અને પાણીની બોટલ માટે ખૂબ સારું છે. કેટલાની રેન્જમાં માસી? આ 130. આ 130 ની રેન્જમાં તમને મળી. બધું ફૂડ ને એવું બધું વસ્તુ મળી રહેશે. કલેક્શન તો બહુ સારું છે, ગમે છે કઈ? એકાદ ટ્રાય કરી જોઈએ હવે. કેટલાની રેન્જમાં માસી? બધા 150 ની રેન્જમાં તમને મળી જાય. અને આમાંના છે અમારી પાસે. અહીંયા જલારામ ધામ સોડા મળે છે, આઈસ્ક્રીમ અને કાકા આઈસ્ક્રીમ ને બધું મળે. ઘણા પૂછે કે ફલોદરામાં શોપિંગ વાળા ઓપ્શન છે કે નહીં, એટલે તમને બતાવ્યું કે આટલું લિમિટેડ શોપિંગ તમને મળી રહે અહીંયા. અને અહીંયા તમે થાકી ના હો તો તમે શેરડીનો રસ પી શકો. ગન્ને કા જ્યુસ 20 રૂપિયા બડા ગ્લાસ. નાના છોકરાઓ માટે સારું છે કે દર્શન કરી લઈએ ગણપતિ બાપાના. હવે સાંઈ બાબાના દર્શન કરી લઈએ. આ છે ગેટ. સમુદ્ર મંથન વાળું સમુદ્ર મંથન વાળું આ રહ્યું. આ છે આખો નજારો. એકદમ શાંતિ ને એકદમ ચોખ્ખું મંદિર. ચાલો તમને વિઝિટ કરાવીએ મંદિરમાં અંદર. શ્રી કૃષ્ણ ને રાધે 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 રાધે. મંદિરની બાજુમાં જ બહુ સારું નાના છોકરાઓ માટે રમવાનું છે. કૃષ્ણ પણ રમે છે. 8 કરતાં વધારે બેસવું નહીં. મજા આવે ને અહીંયા? મજા આવે. ગ્રુપમાં આવે તો બહુ મજા આવે. ગ્રુપમાં આવે તો મજા આવે. ઉનાળા વેકેશનમાં તમે તમારી ફેમિલી સાથે ચોક્કસ આવી આવી શકો શકો. અહીંયા. બાળકો માટે બી છે, એડલ્ટ માટે બી મજા આવે એવી સ્થળ છે. ને શાંત એરિયા છે. યસ. એવું નહીં મળે કે નાના જ બાળકો એન્જોય કરી શકે, મોટા પણ એન્જોય કરી શકે છે. બાબાની ધૂણી છે, ધૂણીને ફરતે 7 ફેરા ફરવાથી ધાર્યું કામ થાય એવું કહે. આ રીતનું મતલબ અંદર સરકતું ટાઈપનું રહે. ચાલો આપણે 7 ફેરા ફરી લઈએ. હા ચાલો. મેં બાબાની ધૂણીથી જરાક આગળ ગંગા માતાનું મંદિર છે, ત્યાં જોઈએ આપણે. આ રીતનું નાનું જેવું મંદિર આવે, આપણે અહીંયાથી એન્ટર થવાનું. જય મઠ ગંગાજી. અહીંયા બેસવાની ખૂબ જ સારી સગવડ છે ઠંડકમાં. મંદિરની બાજુમાં 2 જ વસ્તુ ખાસ છે. એક તો નાના છોકરાઓ માટે, જે 5 વર્ષના છોકરા નાના હોય
એના માટે જમ્પિંગ વાળું છે, અને મોટા લોકો માટે છે જુદા જુદા રંગબેરંગી માછલીઓ અને રંગબેરંગી પક્ષીઓ. તો ચાલો અંદર જઈએ. જો અહીંયા વિશાલે જે કીધું ને તો અહીંયા બોર્ડ માર્યો જ છે. વ્યક્તિ દીઠના 20 રૂપિયા છે. અહીંયા ફી પણ છે, વ્યક્તિ દીઠ 20 રૂપીસ છે. તમે આવો તો અહીંયા ચાર્જ આપવાનો રહેશે. ચાલો અંદર જોઈએ કેવું છે. અહીંયા થોડુંક મતલબ ડેકોરેટિવ વસ્તુ છે, એટલે તમે ફોટોશૂટ એવું કરી શકો. અહીંયા બેસીને ફાઇન ફોટોશૂટ થાય. પછી અહીંયા છે સરસ બનાવ્યું છે. જો બળદગાડા સાથે ખેડૂત. સરસ વ્યૂ છે. જો આ જમ્પિંગ વાળું જે વિશાલે કીધું ને તે નાના બાળકો માટે જમ્પિંગ વાળું છે. એ બી 20 રૂપિયા ચાર્જ લે છે. તો ચાલો હવે જઈએ આપણે માછલી ઘરમાં. ટાઈમ લિમિટ નથી, તમે કેટલા ટાઈમ બી રહી શકો. ટિકિટ લઈ લીધી છે. આ રીતનું છે આખું માછલી ઘરનું બનાવેલું. બધું રિયલમાં વાત છે. હવે 20 રૂપિયામાં તો માણસ શું જ બતાવી શકે. અને કેટલો મોટો કાચબો છે. સમુદ્ર મંથન કરવું હોય તો ફરીથી લઈ જાઓ. હા, જો તમે અમારો વિડીયો જોતા હશો તો તમારે 20 રૂપીઝની ખર્ચવા પડશે. આમાં જ જોઈ લો તમે માછલી ઘર, અમે બતાવીએ. અહીંયા એસી અવેલેબલ છે એટલે તમને ગરમી નહીં લાગે તમને અંદર આવો તો. ટેમ્પરેચર મેન્ટેન માટે. યસ, અહીંયા જો નાની નાની માછલીઓ છે. ચાલો તમને એક એક કરીને બતાવતા જઈએ, તમે જોતા જજો. માછલીના નામ કશે મેન્શન નથી કર્યા આ લોકોએ, એટલે અમે તમને જણાવી શકીએ એમ નથી, પણ તમે ખાલી જોઈ શકો. ખરાબી હોય ને તે બધું ક્લીન કરે ખાઈને. આ જો બ્લુ ને ઓરેન્જ કલરની છે રેડ માછલી. બ્લુમાં બ્લેક થોડી બ્લેક ટાઈપની છે. જો દેખાય તમને ઝૂમ કરી બતાવું. 40 મિનિટ પર હા, જો પર્પલ માછલી છે. આપણે જે ફલદરામાં માછલી ઘર છે તે આખું મોટું છે. લાઈનમાં એક લાઈનમાં તમને માછલી ઘર બતાવે. દેખાય તમને માછલી? હા, જો વિશાલ બતાવે છે લાઇટ ઓન કરીને. મોટી માછલી આમાં રાખી છે, ને પેલી જે શોપીસમાં આપણે મૂક્યા નાની નાની માછલી ઘરમાં તે બધી આ નાના નાના મૂકેલી છે. આ જો અલગ અલગ માછલી ઘરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સારો રહ્યો. બહુ બધી વેરાયટી હા. જોવા મળી માછલીઓમાં. પક્ષી ઘરનું ખોટું લખ્યું, પક્ષીઓ નહીં હતા ભાઈ. અહીં ફૂલની વેરાયટી બહુ બધી છે. ફૂલની વેરાયટી. પહેલા આપણે જોઈએ બાજુમાં બહુ મોટું તળાવ છે. ત્યાં જઈએ. આ રીતનું છે. અહીંયા વાતાવરણ ઘણું ઠંડુ છે. ઠંડુ છે, ઠંડો પવન આવે છે. યસ. કૃષ્ણ ભગવાન ને વાસુદેવ જે લઈ ગયા ને યમુના નદીમાંથી. જય શ્રી કૃષ્ણ. પાછળ બટકો દેખાય છે ને આગળ વાસુદેવજી આપણા. આ રીતના આખું જગ્યા બતાવે. વાસુદેવજી, કૃષ્ણ ભગવાન, બટક અને આ જગ્યા. અહીંયા તમને બોટિંગનો બી ઓપ્શન અવેલેબલ હશે મારા હિસાબથી. હમણાં તો કોઈ બોટિંગ બંધ છે વિશાલ કહે છે. પહેલાં અવેલેબલ હતી, હવે નથી. થોડુંક શાંત એરિયા છે, પણ વેકેશનમાં અને શનિ રવિમાં બહુ ઘણા લોકો આવે છે. યસ. પ્લેન છે, ટ્રેન છે ને આ મંદિર છે. હા, અહીંયા તમારે મહાપ્રસાદી લેવા માટે આવવું પડે. દરરોજ જ અવેલેબલ હોય છે, એટલે તમારે એ ટાઈમે આવવાનું. આ સાયન્સ સંકુલમાં જવા પહેલાં પણ એક પ્લે ગ્રાઉન્ડ જેવું છે.
જ્યાં અલગ અલગ મૂક્યા છે સાધનો રમતમાં. બાળકો અહીંયા પણ રમી શકે છે. આ મારા મહાદેવ છે, હર હર મહાદેવ. અહીંયા બેસવા માટેનો બાકડો, હિંચકા બધું અવેલેબલ છે. ફેસિલિટી તમને બધી મળી રહેશે. અહીંયા આ રીતના બેસવાનું બી છે. તમે આવીને દર્શન કરીને બેસી શકો છો. વેઇટિંગ વધારે હોય તો પણ બેસી શકો છો. શું તમને વિચાર નહીં આવ્યો કે ફલાદરામાં જ જલારામ બાપાનું મંદિર છે? પહેલા ફલાદરા ગામના લોકો વીરપુર દર્શન કરવા જતા હતા. એમાંથી એક જલારામ ભક્ત જે માનતા રાખી કે મારી આ ઈચ્છા પૂર્ણ થશે તો હું ફલાદરા ગામમાં જલારામ બાપાનું મંદિર બનાવીશ. તો થોડા સમયમાં જ ભક્તની ઈચ્છા પૂર્ણ થઈ. ત્યાર પછી આ મંદિરનું સ્થાપના થઈ. ત્યારબાદ ગામના લોકો જે જલારામ બાપાનો સિદ્ધાંત છે, જે લોકોની સેવા કરો, ભૂખ્યાને જમાડો અને ભગવાન પર વિશ્વાસ રાખો, તો એ સિદ્ધાંત હજુ પણ ચાલી રહ્યું છે. જય જલારામ બાપા, જય જલારામ બાપા, જય જલારામ બાપા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટમાં જો કે વિડીયો કેવો હતો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.